નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લેનાર 5 ઝડપાયા। લીધેલા રૂપિયા આપવા માંગતા યુવાન અને તેની પત્નીને બંધક બનાવી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી। યુવતી ભગાડી જવાની રીસ રાખી અપહરણ કરનાર 2 ઝડપાયા। દાહોદથી બંને આરોપીઓને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી બોલેરો ગાડી સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ભરૂચમાં ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂર વેરિફિકેશન મામલે પોલીસની વિશેષ ઝુંબેશ। જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 221 લોકો સામે ગુના દાખલ। ઝઘડા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે 3 વીઘામાં મરચાની ખેતી કરી 5 થી 6 લાખનો નફો મેળવ્યો। રાસાયણિક ખેતી કરીને જમીનને બગાડવા કરતા પ્રાકૃતિક ખેતી કરીને જમીનને બચાવીએ, આવનાર પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત બનાવીએ અને નફો પણ મેળવીએ। દીક્ષિત રમેશભાઈ દેસાઈ। અંકલેશ્વરમાં ભારતીય સૈન્યના શૌર્યને વધાવતી તિરંગા યાત્રા। રાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસની જીત વધાવી લેતા અંકલેશ્વર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। ભરૂચના ચાવજ ખાતે 34 લાખનો સીસી રોડ સહિત 53 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને પત્નીને બંધક બનાવી મારી જાનથી મારી નાખવાની કોશિશ કરનાર ગુનામાં સંડોવાયેલ 5 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। બનાવની વિગત અનુસાર મૂળ ગીર સોમનાથના જગતિયા ગામના રાજદીપભાઈ મકવાણા ખેત મજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે, જેઓના પરિચય ખેત મજૂરી ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફે રાજાભાઈ બાબુભાઈ બામણિયા સાથે થઈ હતી। સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઈ પરિચય વધ્યો હતો। દરમિયાન રાજેશ ઉર્ફે રાજાભાઈએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 7 લાખ રૂપિયાનો વહીવટ કરવા જણાવ્યું હતું, જે સાંભળી રાજદીપભાઈ મકવાણા નોકરી મળવાની વાતને લઈ 7 લાખ રૂપિયા આપ્યા હતા। જોકે 2023ના રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહીં મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી, જે બાદ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપી રહ્યો હતો। દરમિયાન ગત 22 માર્ચના રોજ વડોદરા નોકરી માટે બોલાવ્યો, જ્યાં આર્મી કેમ્પ EME સર્કલ પાસે તેને બેસાડી રાખ્યો, જે બાદ તેને ભરૂચ ખાતે બોલાવતા તેની સાથે તેની મંગેતર મમતાબેનને સુરત કામ હોવાથી લઈને આવ્યો હતો, જેને લઈ વડોદરાથી ભરૂચ ખાતે આવ્યો હતો, જ્યાં GPS લોકેશન ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફના છેડે બોલાવ્યો, જ્યાં ખાણીપીણીની લારી પર રાજાભાઈ મળ્યો હતો અને તેની મંગેતરને લારી પર બેસાડી ગોલ્ડન બ્રિજ નીચે આર્મીના સાહેબ બેઠા છે, ડ્રિંક કરી રહ્યા છે, કઈ નીચે લઈ ગયો, જ્યાં અન્ય 3 ઈસમો બેઠા હતા, જે તેની બાજુમાં બેસાડી રાખ્યો। કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ કોઈ ના આવતા તે તેની મંગેતર પાસે જવાનું કહેતા જ તેને રોક્યો, તેમ છતાં જવાનો પ્રયાસ કરતા જ રાજા જોડે રહેલ વિશાલ ગોસ્વામી અને અન્ય શીખ પાઘડી બાંધેલ ઈસમ તેમજ એક ઈસમે તેને પાછળથી પકડી લીધો અને ગળું દબાવી તેના માથામાં લોખંડના સળિયાના ફટકા મારી અધમુઓ કરી દીધો હતો। લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડ્યો હતો, જે વચ્ચે મંગેતરનો ફોન આવતા જ સાહેબ જોડે વાત કરે છે અને કહી ફોન પણ પોતાની પાસે રાજા રાખી લીધો હતો। મોડે સુધી પરત ના આવતા રાજદીપની મંગેતર મમતા ત્યાં આવતા જ તેનું પણ ગળું દબાવી દીધું અને અર્ધ બેભાન થઈ ગઈ હતી, જે હોશમાં આવ્યા બાદ આખી રાત જાડી ઝાંખરામાં બંધક બનાવી રાખ્યા હતા અને સવારે છોડ્યા બાદ પણ ભરૂચ સિવિલ સુધી રાજાભાઈ તેની પાછળ જ ગયો હતો। ત્યાં મકાનનું કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાનું કહ્યું હતું અને જો પોલીસ કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। રાજદીપ મકવાણાને માથામાં 65 ટાંકા લેવા પડ્યા હતા। જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રાજાભાઈ આગળ પાછળ જ રહ્યો અને ડરાવતો રહ્યો હતો, જે બાદ બંને પોતાના ઘરે પરત ફર્યા, જ્યાં પરિવારને આખી વાત કહી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા અને આ અંગેની અંતે B ડિવિઝન પોલીસ મથકે મારામારી અને બંધક બનાવી રાખ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણિયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હજુ અન્ય 2 આરોપીની ધરપકડ બાકી હોય પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી। તે દરમિયાન પોલીસે વધુ 3 આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ, સુજલ વિનોદ વસાવા તેમજ જશવિંદર સિંહ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે, જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ના આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે।
તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે 5 આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે, જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે. ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે, પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે. અને જે અન્વયે બધાએ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે. જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે, તમામની અટક કરવામાં આવે છે. ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. મારા મિઠડા મહેમાન બના આવ્યા રે ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ GIDC નિયર મિપકો ચોકડી ભરૂચ. ભરૂચ સી ડિવિઝન પોલીસે તુલસીધામ ચોકડી પાસેથી યુવતી ભગાડવાની રીસ રાખી એક વ્યક્તિનું અપહરણ કરી લઈ જનાર 2 આરોપીઓને દાહોદથી ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 15મી મેના રોજ સાંજના 8 વાગ્યાના અરસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી 2 અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા. આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. તે સમયે સીસીટીવી કેમેરા જોતા બોલેરો ગાડીનો નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ20CA 6568 હોવાનું જણાઈ આવી હતી. બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઈ ભૂરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ છે. જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા, જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભૂરા અને સરવેન ઉર્ફે શ્રવણ ગણવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ 5.10 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી 2 અજાણ્યા ઇસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે. જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે, સીસીટીવી જોવામાં આવે છે, ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે. કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે GJ20CA 6568, જેની શોધ કરતાં અંતે એવું જણાઈ આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે, જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે. અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાઈ આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીસ રાખી અને આ કૃત્ય કરવામાં આવેલું છે. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી ભાડુઆત પર પ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 221 ગુના નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સૂચના આપી છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન, દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હશે.
આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પરપ્રાંતીય ઇસમોને મકાન દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરનારનું ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સ્પેશિયલ ઝુંબેશમાં ભાડુઆત પરપ્રાંતીય મજૂરોના વેરિફિકેશન અંગે નોંધણી નહીં કરાવનાર 221 લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેટલાક ત્રાસવાદી કે અસામાજિક તત્વો છે જે મહત્વના ઔદ્યોગિક શહેરોની અંદર જઈ સર્વે કરવામાં આવે છે અને તેની અંદર કેટલાક મકાનો કે તે ભાડે રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઉભો થતો હોય ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક પરપ્રાંતીય ઈસમો કે જે મકાન કે દુકાન ભાડે રાખતા હોય છે તો તે તમામનું વેરિફિકેશન જે છે તે દુકાન માલિક છે, મકાન માલિક છે કે ઔદ્યોગિક એકમો જે છે તે તમામની જવાબદારી બનતી હોય છે. જો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું અગર પોલીસ વેરિફિકેશન કરવામાં ના આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના અનુસંધાને બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈ પણ ઈસમો કે જેણે નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે ડ્રાઈવ અનુસંધાને અગર જોવા જઈએ તો છેલ્લા 3 મહિનાની અંદર 428 કરતા વધુ કેસો કરવામાં આવેલા છે. આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા 2 દિવસની અંદર જ 221 જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે. તો જેના અનુસંધાને દરેક ભરૂચવાસીઓને એવું જણાવવામાં આવે છે કે અગર કોઈ પણ તકેદારીના ભાગરૂપે મકાન માલિકો છે, ઔદ્યોગિક એકમના માલિકો છે કે જે દુકાને ભાડું આપતા હોય છે તે તમામ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામનું વેરિફિકેશન કરે અને પોલીસ સ્ટેશન ખાતે તેમનું વેરિફિકેશન કરાવીને તેમની યોગ્ય જાણ કરવામાં આવે. આ ઉપરાંત સિટીઝન પોર્ટલ પણ આપેલું છે કે જેની અંદર નોંધણી કરવામાં આવે. સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પરપ્રાંતીય મજૂરો છે જે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે, તેમના એજન્ટ છે, દલાલ છે, લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતીયોને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે. વધુને વધુ ગુના હજુ પણ દાખલ કરવામાં આવશે અને આ ડ્રાઈવ હજુ આવનારા દિવસોમાં ચાલુ જ રહેવાની છે. તો તમામ ભરૂચવાસીઓને જણાવવાનું કે આ કાર્યવાહી જે છે તે થોડી સિરિયસતાથી લઈ અને આવા વધારે ગુના અમારે दाखिल न करवा पड़े तेवी तजवीज करवी। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सबके लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। ઝઘડા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 5 થી 6 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે। સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે। BSc કેમિસ્ટ્રી સાથે સ્નાતક થયેલા ઝઘડા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દીક્ષિત રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 2008ના વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું। તે સમયે મને નોકરી પણ મળી શકે તેમ હતી, પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી હું ખેતી તરફ વળ્યો હતો। શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો, પરંતુ છેલ્લા 4 વર્ષથી મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે। તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવી રહ્યો છું। તેમની પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતા ઉમેર્યું હતું કે શરૂઆતમાં 2 વર્ષ પ્રાકૃતિક કૃષિથી ઓછું ઉત્પાદન થયું હતું, પરંતુ બાદમાં ઉત્પાદન વધતું જાય છે અને ખર્ચ શૂન્ય થાય છે। સાથે જમીન પણ ફળદ્રુપ જળવાઈ રહે છે।
આત્મ પ્રોજેક્ટ અંતર્ગત અમને જે રીતે તાલીમ આપવામાં આવતી તે રીતે કૃષિ કરતો ગયો, તેમજ 7 વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી પાક ઉત્પાદન મેળવી રહ્યો છું. ચાલુ વર્ષે લીધેલા મરચીના પાકમાંથી મને 5 લાખ રૂપિયાનો નફો થયો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જો આજે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આવતી પેઢી માટે જમીન બચાવી શકીશું. મારું નામ દીક્ષિત રમેશભાઈ દેસાઈ છે, ગામ પાણેથા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. મારા કુટુંબમાં હું, મારા મધર ને મારા વાઈફ છે અને હું 2008ની સાલથી ખેતી સાથે સંકળાયેલો છું. હું જાતે BSc કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છું અને ખેતી એવું નોકરી કરવી હતો, નોકરી પણ કરત, પણ ઇન્ટરેસ્ટ ખેતીમાં વધુ હતો તો હું ખેતી તરફ વળ્યો. પણ 2008ની સાલથી હું રાસાયણિક ખેતી કરતો હતો. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળેલું છું અને છેલ્લા 4 વર્ષથી સ્ટેપ બાય સ્ટેપ જે આત્મા પ્રોજેક્ટની જે શિબિર છે એટેન્ડ કરીને જે રીતે ખાતર જમીન બચાવવા માટે જે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ અમને કહેતા જાય કે આ તમે આ ખાતર ઘટાડો, આ ખાતર ઘટાડો. છેલ્લા અત્યારનો સ્ટેજ એવો છે કે અમે કોઈ ખાતર કે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી, સિવાય કે ગાય આધારિત જે ગાયનું છાણ છે, પેશાબ છે ગાયનો, ગોળ છે, એ રીતનું બધું વાપરીએ છીએ. અને મેં આ વર્ષે મરચીનો ક્રોપ કરેલો છે અને તેમાં સારામાં સારું રહ્યું છે અને તે ગાય આધારિત જ છે અને પ્રોડક્શન પણ સારું લીધેલું છે. એમાં 5 લાખ રૂપિયાનો નફો થયો છે મને ખર્ચો કાઢતા. અને હું બીજા ખેડૂતને અનુરોધ કરું છું કે તમે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળો તો જમીન બચાવી પણ શકાશે અને આવતી પેઢીને આપી પણ શકાશે આપણાથી, અને એ લોકોને પણ શીખ પણ મળશે કે આ રીતનું જો રાસાયણિક થશે તો જમીન ખરસ થતી જશે. પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો જમીન લાંબો ટાઈમ સુધીને તમે તમારી પેઢીને પણ આપી શકશો. જ્યારે આનાથી પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો એ બધા રોગો જે છે પ્રમાણ ઓછું થશે, આવનારી પેઢીને પણ ભવિષ્ય સારું મળશે. સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી જવાહર બાગ સુધી યાત્રા યોજવામાં આવી. ભાજપના અંકલેશ્વર શહેર નોટિફાઈડ અને તાલુકા ભાજપના કાર્યકરો તેમજ શહેરીજનોએ પણ યાત્રામાં જોડાઈને સૈનિકોના અદમ્ય સાહસ વધાવ્યા હતા. યાત્રાની આગેવાની ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી સભ્ય નિલેશ પટેલ સહિત પાલિકાના તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો જોડાયા હતા. તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નાદે વાતાવરણ ગુંજ્યું હતું. અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં રહેતા હતા તો આતંકવાદીઓના 9 જેટલા બંકરોને આપણા દેશની 3 પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો પણ ખાત્મો બોલાવ્યો. આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે એમના બિરદાવવા માટે, એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે
સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના, જાતિના, ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે. આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી વોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે. આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા. કાશ્મીરના પહેલગામની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું, 26 જેટલા નિર્દોષ લોકોને રસી નાખ્યા, એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પર રાષ્ટ્રભાવના જાગે, આ આશયથી જિલ્લા મથકે, તમામ તાલુકા મથકે આ એક તિરંગા યાત્રા દ્વારા લોક જાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની થઈ રહી છે. અને આના પછી સરહદો વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે તિરંગા યાત્રા રાખવામાં આવી છે. ત્યારે તમામ લોકો જોડાઈ અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે અભિયાન છે એને આપણે સાથે કરીએ એવી શુભેચ્છાઓ પાઠવું. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભરૂચ તાલુકાના ચાવજ ખાતે 34 લાખનો સીસી રોડ સહિત 4 અલગ અલગ જગ્યા પર હાઈમાસ્ટ ટાવર સહિત અન્ય મળી કુલ 2.5 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. ભરૂચના વિકસતા ચાવજ ગામમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ 34 લાખના સીસી રોડ સહિત જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલની ગ્રાન્ટ તેમજ સ્વભંડોળ સહિત વિવિધ ગ્રાન્ટમાંથી પેવર બ્લોક, પ્રોટેક્શન વોલ તેમજ 4 અલગ અલગ સ્થળે હાઈ માસ્ટ લાઇટ સહિત 53 લાખના વિવિધ વિકાસ કાર્યો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, ચાવજના સરપંચ, ઉપસરપંચ સહિત અન્ય સભ્યો તેમજ રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના ચાવજ ગામે 53 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. 34 લાખ રૂપિયાના ખર્ચે નોન પ્લાનના હેડ નીચે ચાવજમાં આજે સોસાયટી નવી ડેવલપ થઈ છે, ત્યાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રકમ આપણને રાજ્ય સરકારમાંથી મળી છે. સાથે સાથે બીજા 19 લાખના કામોમાં 4 જેટલા હાઈમાસ્ટ લાઇટનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમારા જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલની ગ્રાન્ટમાંથી 5 લાખના પેવર બ્લોકના કામ થયા છે, એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આ સિવાય 15માં નાણાં પંચમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આમ કુલ મળીને 34 લાખ રૂપિયાના સીસી રોડ અને 19 લાખ રૂપિયાના વિવિધ કામો, હાઈમાસ્ટ લાઇટ, પ્રોટેક્શન વોલ, પેવર બ્લોકના કામો સહિતના ચાવજ ગામમાં આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મોટી સંખ્યામાં ગામના આગેવાનો, અમારા સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી અને આ વિસ્તારના સોસાયટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. આ કામ થવાના કારણે આ વિસ્તારના લોકોની બહુ મોટી સમસ્યાનું નિરાકરણ થશે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં.
પ્રેઝન્ટિંગ મીરુ શિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મીરુ શિખર આઇકોન ચાવોજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મીરુ શિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મીરુ શિખર આઇકોન, ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો. ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાસ ઊંડો કરવાની તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ PSC સેન્ટરની મુલાકાત કરી હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો. ત્યારબાદ મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો. ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવાની તથા સાફ સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ નોંધાણા ગ્રામ પંચાયતમાં દફતરી તપાસ કરી ત્યારબાદ PSC સેન્ટરની મુલાકાત કરી હતી. આ સમયે તેઓ સાથે DYSP જંબુસર, PA ચૌધરી, કાવી PSI RS ચુડાસમા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓએ સુજલામ સુફલામ જળ શક્તિ અભિયાન 2025 હેઠળ મંજૂર થયેલ કાવી ગામે રેલવે વિસ્તારથી સનાવગા ગુલાલ તરફના કાંસની સાફ સફાઈ તથા કાંસ ઊંડો કરવાની કામગીરી અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત PD અંજારિયાની દેખરેખ થતી હોય જેનું સ્થળ નિરીક્ષણ કરી આ સેવાનું કાર્ય હોય. આગામી સમયમાં ચોમાસું આવતું હોય, આગામી ગામમાં વરસાદી પાણી ના ભરાય અને પશુ પક્ષી માટે લાભદાયી હોય આ કામગીરી સુંદર રીતે થતી હોય તેને બિરદાવી હતી. આ સમયે તાલુકા પંચાયત સભ્ય સાજિદ મુનશી, તલાટી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જંબુસર તાલુકાના નોંધાણા ગામે પંચાયતની મુલાકાત કરી દફતરી તપાસ હાથ ધરી હતી. ગામની જનસંખ્યા, જ્ઞાતિ આધારિત સંખ્યા સહિતની માહિતી લીધી હતી તથા નોંધાણા PSC સેન્ટરની મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી. આજના સદર પ્રોગ્રામમાં મામલતદાર જંબુસર NS વસાવા, નાયબ મામલતદાર સહિત હાજર રહ્યા હતા. સંકલન સમિતિમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આપવા આવનાર ઈ-રિક્ષાનો વિરોધ કર્યો, જે બાબતે તપાસની માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાએ ખોટા દસ્તાવેજો બનાવીને RTEમાં લીધેલા એડમિશન બાબતે આરોપીને હજુ કેમ પકડવામાં નથી આવતો તે બાબતે પણ સંકલનની બેઠકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ એનું રાજકીય દબાણ છે કે પછી આ લોકો બચવાના પ્રયત્નો કરે છે, તેની માટે છૂટ આપવામાં આવી રહી છે કે કેમ તેનો જવાબ આપવા સાંસદે કહ્યું. ઈ-રિક્ષામાં જેમાં ખરીદી થાય છે એમાં જે પણ સાધનો ખરીદાય છે એ તકલાદી થાય છે. જિલ્લામાં એવા સાધનો બહિષ્કાર કરવો જોઈએ, સરકારમાં પણ આનો રિપોર્ટ થવો જોઈએ. એ રીતના આજે એ પ્રશ્ન પણ મેં રજૂઆત કરી. અને બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે. એને 15-20 દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે, પણ ગોકળ ગાયની ગતિ મંદગાતી થાય છે. તો આજની સંકલનમાં એ પણ કલેક્ટર પોતાના SP ને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો. જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવી જોઈએ. ભાગતા ફરે છે એમાં આખા એમને જે ખોટું કર્યું છે એમને દબાવવાનો કે એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે, કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી શકતા, પણ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. આટલો વિલંબ કેમ? કોનું રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા? મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ. બાકીના જે તે ધારાસભ્ય છે હજુ મિટિંગ ચાલુ છે, મારી અન્ય કામમાં જવાનું બહાર નીકળ્યું છું, પણ આ બે મુખ્ય પ્રશ્નો હતા. અને બીજું કે ચોમાસાના સમય આવે છે તો જે પણ રોડ રસ્તા હોય એ પેચવર્ક કરવાના, રિપેરિંગ કરવાના, અધૂરા કામો હોય તો પૂર્ણ કરવાના. જ્યાં અધૂરા કામો હોય ધ્યાન દોર્યું. ધારાસભ્યશ્રીઓ બંને પણ એમના જે વિસ્તારની અંદર પીવાના પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તા અધૂરા હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપથી પૂર્ણ કરાવવાના એ રીતના તાકીદ કરી. કોન્ટ્રાક્ટરોને દૂર રાખવા કઈ ચર્ચા મુદ્દે ખાસ છે? એ જનરલી દર સંકલનની મિટિંગમાં હોય છે કે ભાઈ જે પણ કોઈ કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું ના કરતો હોય, કામ તકલાદી કરતો હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની નોટિસ આપવી જોઈએ, બ્લેક લિસ્ટમાં મૂકવાની કાર્યવાહી થઈ જાય. એ રીતના આખી મિટિંગમાં ચર્ચા થઈ છે. આજે મારો ઈ-રિક્ષા બાબતનો પ્રશ્ન હતો, જેમાં એમણે જણાવ્યું છે કે 3,50,000નું એમાં એસ્ટિમેટ હતું અને એ પ્રકારે નર્મદા જિલ્લામાં 100 જેટલી ઈ-રિક્ષા આપી છે, જેની
જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં આવી છે. ત્યારે એક બાજુ સરકારશ્રી જે પણ પંચાયતો હોય એને 5 લાખ સુધી કામ કરવાની સત્તા આપી છે અને બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા ટીડીઓ દ્વારા જેમ પોર્ટલ પર જે રિક્ષાઓ ખરીદવામાં આવી છે એ તકલાદી કક્ષાની ઈ વ્હીકલ છે. અમને 3.5 લાખ રૂપિયામાં સારું વ્હીકલ આ વિસ્તારોને મળે એ પ્રકારની અમે જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. જેમ પોર્ટલ તો પારદર્શક વહીવટ માટે બન્યું છે. જેમ પોર્ટલ એક એવી વસ્તુ છે એમાં જે વ્યક્તિ જેવું ધારે તેવું કરી શકે છે. સારી વસ્તુ પણ આમાં આપી શકાય છે અને ખરાબ વસ્તુનું પણ 10 ગણું એસ્ટિમેટ બનાવીને જેમ પોર્ટલ પર ખરીદી કરી શકાય છે. એટલે જેમ પોર્ટલ વસ્તુ એ અધિકારીઓ અને એનજીઓને મેળા પીપળા અને સેટિંગ કરવા માટેનું પોર્ટલ છે અને એમાં હાવ બિનજરૂરી બોગસ યોજનાઓ 10 ગણા એસ્ટિમેટમાં મંજૂર થઈને આવે છે અને લોકો પર થોપી બેસાડવામાં આવે છે. અત્યારે ઈ રિક્ષાની શું હાલ છે? અત્યારે ઈ રિક્ષા અમે ત્યાં સાંસદશ્રી અમે વિરોધ નોંધાવ્યો છે. અમારા હસ્તે અમે વિતરણ કરવાના નથી અને એ તાલુકા પંચાયતમાં પડી છે. તો એનું શું કરશો સરકાર? હવે આજે કલેક્ટર શ્રી એનો રિપોર્ટ બધો મંગાવ્યો છે અને આવનારા દિવસોમાં દિન 15માં અમને જાણ કરવાનું કીધું છે. જે રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે આગળ વિચારીશું. એમાં પેમેન્ટ થઈ ગયું કે બાકી છે? જો આવશે એમાં પેમેન્ટ બાકી છે. એજન્સી જે ટેન્ડર કર્યું એમાં 7 જેટલી એજન્સીએ ભાગ લીધો અને જે પણ એક એજન્સી નક્કી થઈ છે એણે પૂરું પાડ્યું છે. એનું પેમેન્ટ હજુ પણ બાકી છે. આ મને લાગે છે ગાંધીનગર લેવલના સચિવ કક્ષાના અધિકારીઓનું આમાં સેટિંગ છે. એમણે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રિક્ષાઓ પૂરી પાડી છે અને મોટા ગજાના નેતાઓનો આમાં હાથ હશે એવું મને સ્પષ્ટ લાગે છે. ઝઘડિયા તાલુકા તલાટી મંડળ દ્વારા સારસા ગ્રામ પંચાયતના તલાટી પર થયેલ હુમલા બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ પાડવી તથા અંકિતાબેન ગામિત પર ચાલુ ફરજ દરમિયાન ગ્રામ પંચાયત કચેરી ખાતે થયેલ હુમલા બાબતે નાયબ કલેક્ટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવી હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આવેદનપત્રમાં જેમણે જણાવ્યું છે કે 15/5/2025ના રોજ સારસા ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ ચીમુભાઈ પાડવી તથા અંકિતાબેન ગામિત જેઓ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે તેમના પર આકાશ વસાવા તથા અજય વસાવા નામના ઈસમો દ્વારા પંચાયતમાં આવી મહાબેન સમાણી ગાળાગાળી કરી પંચાયતના વીસી હરેન્દ્ર સિરાજ વગેરે નાઓને ગાળો બોલી ફેટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રને આ રીતે કાયદો હાથમાં લઈ ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જે ખૂબ ગંભીર બાબત છે. આ બાબતે તલાટી કમ મંત્રી દ્વારા રાજપાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે અને આ ઘટના બાબતે ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓમાં ખૂબ રોષની લાગણી ઊભી થયેલ છે અને ભયનો માહોલ પણ બનેલ છે. તલાટીની કામગીરી બાબતે અસંતોષ હોય તો સરકારી વ્યવસ્થાના ભાગરૂપે વડી કચેરીના અધિકારીને જરૂરી મૌખિક લેખિત રજૂઆત કરી શકાય છે, પરંતુ આ રીતે જો અરજદાર દ્વારા ફરજ પરના તલાટી પર હુમલો કરીને માર મારવામાં આવે તો કેટલું યોગ્ય છે? જિલ્લાના અંતરિયાળ ગામોમાં મહિલા તલાટી ફરજ બજાવે છે. જો આવા હુમલા થશે તો તલાટીની ગ્રામ્ય લેવલે કોઈ સેફટી રહેતી નથી. છેલ્લા 2 વર્ષ જેટલા સમયમાં ભરૂચ જિલ્લામાં 5 જેટલા તલાટી પર હુમલો કરવાની ઘટનાઓ બનેલ છે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે તારીખ 7/9/2021ના રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને આપેલ આવેદનપત્રના મુદ્દા નંબર 10માં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કે મંત્રી પર હુમલો કરનાર ઈસમો સામે પાસા લગાવવાની માંગણી કરેલ છે. જેના અનુસંધાનમાં સરકારના સેક્શન અધિકારી ગૃહ વિભાગની સૂચના મુજબ ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધિક્ષકને આ બાબતમાં આવા બનાવ બન્યેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે. જેથી ઝઘડિયા તલાટી મંડળની માંગણી છે કે આવા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં કોઈપણ ઈસમ દ્વારા ફરજ કરનાર તલાટી સાથે તેમજ કોઈપણ સરકારી કર્મચારી સાથે આ પ્રકારની ઘટના ન બને અને આ બનાવના આરોપી દ્વારા ફરી માર મારવાની ધમકી આપી સરકારી ફરજ દરમિયાન હુમલા અને સરકારી કામગીરીમાં યોગ્ય નિષ્પક્ષ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. હું કૃણાલેશ કાયસ, ઝઘડિયા તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી જણાવવાનું કે ગત તારીખના રોજ સારસા મુકામે તલાટી કમ મંત્રી અંકિતાબેન અને લક્ષ્મણભાઈ બે ફરજ ઉપર હાજર હતા અને તે સાથે વીસીઈ અને ગ્રામસેવક પણ હાજર હતા. તે દરમિયાન બપોરના 2 વાગ્યાના અરસામાં ગામના 2 ઈસમો ગ્રામ પંચાયતમાં નશાની હાલતમાં ઘૂસી આવેલ અને તલાટી સાથે જેમ તેમ મા સમાની ગાળો બોલીને મારામારી કરેલ હતી અને મારઝૂડ કરેલી હતી. જે ઘટનાને હું તલાટી મંડળના પ્રમુખ તરીકે સખતપણે વખોડી કાઢું છું અને આ પ્રકારનો બનાવ બન્યો તે માટે એફઆરઆઈ પણ કાલે રાત્રે ફાટી ગઈ છે અને જે આરોપીઓએ આ કૃત્ય કર્યું છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારી ભરૂચ
જિલ્લા તથા ઝઘડિયા તલાટી મંડળની લાગણી છે અને આ આરોપીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર પણ અસરકારક પગલાં અને કાયદાકીય પગલાં લેશે એવી મને આશા છે અને ભારતના સંવિધાન અને ભારતના કાયદા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. ભરૂચના જાડેશ્વર સ્થિત 86 વર્ષીય પટેલ પરિવારના વડીલે અંતરાત્માની ઈચ્છાને સાકાર કરતા પોતાના 86મા જન્મદિવસે અવિસ્મરણીય બનાવતા પરિવાર વચ્ચે દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. તમે જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરતા હશો? કેક કાપીને, પાર્ટી આપીને કે કોઈ હોટલમાં જઈને, બરાબર? કોઈ સારું કાર્ય કરવાનો સંતોષ લેવો હોય તો બ્લડ ડોનેટ કરશો કે કોઈ જગ્યાએ દાન આપશો. એ વસ્તુ પણ સરસ છે, કેમ કે સમાજ ઉપયોગી કાર્ય થઈ રહ્યું છે. પણ જાડેશ્વરના અમીન ફળિયામાં રહેતા સંજય પટેલના પિતા ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના મનમાં કંઈક અલગ ઘુમરાયા કરતું હતું. કેટલાય વર્ષોના મનોમંથન પછી તેઓ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો. આપણી મેડિકલ કોલેજોમાં ભાવિ ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે. આ ભાવિ ડૉક્ટરોને પ્રેક્ટિકલ નોલેજ લેવું હોય તો ડેડ બોડીની જરૂર પડતી હોય છે. પણ વસ્તુ એ છે કે મેડિકલ કોલેજોમાં ડેડ બોડીની અછત પડ્યા કરતી હોય છે. બસ એમને નિર્ણય કર્યો કે મારી ડેડ બોડી મૃત્યુ બાદ આવી કોઈ કોલેજમાં ડોનેટ કરી દેવી, જેથી મેડિકલ કોલેજના ભાવિ ડૉક્ટરો પ્રેક્ટિકલ નોલેજ લઈ શકે. તેવામાં એમનો જન્મદિવસ પણ હતો. તુરંત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના ફાઉન્ડર સંજયભાઈ તલાટીનો સંપર્ક કરી રક્તદાન ક્ષેત્ર સદાય અગ્રેસર રહેતા જતીન ભટ્ટના માધ્યમથી કર્યો. તેઓ સંજય પટેલના ઘરે આવ્યા, દેહદાન વિશે સમજાવ્યું, દેહદાનનું ફોર્મ ભર્યું અને સર્ટિફિકેટ આપ્યું. હવે બોલો, છે ને એક યુનિક થોટ? આવા ખૂબ જ સુંદર નિર્ણય માટે ભૂપેન્દ્ર દાદાને લાખ લાખ વંદન. અને બીજા અભિનંદનના અધિકારી છે એમનો પુત્ર અને પુત્રવધુ સંજય અને વર્ષા, પુત્ર આત્મી અને પુત્રવધુ વિધિ, જેઓ હાલ કેનેડા રહે છે. એમને પણ કેનેડાથી આખા પ્રસંગનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું. આ ચારેય જણાએ દાદાના નિર્ણયની સરાહના કરી એમને ઉચિત સાથ સહકાર આપ્યો હતો. નમસ્કાર. આજરોજ જાડેશ્વર ગામના અમીન ફળિયામાં રહેતા 86 વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વરદાસ પટેલ ની પોતાની અંતરાત્માની ઈચ્છા અને પરિવારોની સંમતિને ધ્યાનમાં રાખીને આજરોજ ભૂપેન્દ્રભાઈનું દેહદાનનું ફોર્મ ભરવામાં આવ્યું છે. સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને ભરૂચમાં આ જ રીતે વિવિધ પરિવારો દ્વારા ચક્ષુદાન અને દેહદાન માટે જાગૃતિ આવી છે. એ સમાજ માટે ખૂબ જ આનંદની વાત છે. આ તબક્કે હું સંજય તલાટી આ પરિવારને ખૂબ જ અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું અને અભિનંદન આપું છું. મારા ફાધરનો આજે 85મો જન્મદિવસ હતો. તો ઘણા વખતથી તેઓ દેહદાન માટેના સંકલ્પ લેવાનું કહેતા હતા. આજે સવારે એમને કહેવામાં હેપી બર્થડે, તો એમને કહ્યું કે મારો સંકલ્પ પૂરો કરો, તો આજે હું સાચા અર્થમાં મારી હેપી બર્થડે ગણાશે. તો એમનો દેહદાનનો સંકલ્પ માટે મેં સંજયભાઈ તલાટી અને જતીનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો. તો અત્યારે આપણા ઘરે આવીને એમને યોગ્ય વિધિ કરી અને અમને ખૂબ આનંદ છે આ વાતનો કે એમના આ જન્મદિવસે એમને આ દેહદાનનો સંકલ્પ લીધો છે. અને અમે આશા રાખીએ છીએ કે આ પથે ભરૂચમાં ઘણા બધા લોકો આ સંકલ્પ લે તો ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા ડોનર સંકલ્પ લે, અંગ ડોનરનો બી સંકલ્પ લે તો ઘણાને નવું જીવતદાન મળશે, એ જ પ્રાર્થના. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બચુ ખાબડના પુત્રની મનરેગા કૌભાંડમાં સંડોવણી બાબતે સરકારમાં કહ્યું હતું. આજે બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે, તેનાથી મને સંતોષ થયો છે કે સરકારે તેમના પુત્ર પર કાર્યવાહી કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે બચુભાઈ ખાબડે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ. 250 કરોડના પુરાવા છે, મારી પાસે તે રિકવર થવા જોઈએ. નર્મદા અને છોટાઉદેપુરમાં બચુ ખાબડ પ્રભારી મંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની જલારામ એન્ટરપ્રાઇઝે નર્મદા જિલ્લાના 400 કરોડનું કૌભાંડ કર્યું છે. તેની તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાબડની સીધી સંડોવણી બહાર આવે એવું છે. કોઈ પણ ચમરબંધી હોય અને હજુ પણ એજન્સીના કોઈ પણ લોકોની ધરપકડ કરવામાં આવી નથી. આવી તેની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ ચૈતર વસાવાએ કરી છે. ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જ્યારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં બચુભાઈ ખાબડની 19 એમના વિસ્તારની 19 ગ્રામ પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી, લેખિત પુરાવા આપ્યા હતા. વિધાનસભામાં પુરાવા સમેત મેં પોતે રજૂઆત કરી છે, આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે. ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે. પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે,
બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ. અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે, અમારી પાસે 250 કરોડના પુરાવા છે. એ 250 કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ ડીડીઓ થી લઈને ટીડીઓ નિયામક સમેત તમામ અધિકારીઓ પણ અને એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે. 250 કરોડની જે આપ વાત કરો છો, એ પુરાવામાં નર્મદા જિલ્લામાં બી એક પ્રભારી મંત્રી રહી ચૂક્યા છે, તે વખતનો બી કંઈ હોઈ શકે? અમારે એમનો જે દેવગઢ બારિયા છે અને ધાનપુર છે, એ જ વિસ્તારના 250 કરોડના 19 ગ્રામ પંચાયતોએ અમને પુરાવા આપ્યા છે. માત્ર 3 ગ્રામ પંચાયતોની તપાસ થઈ છે, એના 71 કરોડના કૌભાંડ પકડાયા. હજુ બીજી તપાસ આગળ વધે તો ચોક્કસ 250 સુધી પહોંચશે. અને અમે ત્યાંના એસપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આમાં પકડીને માત્ર ફોર્માલિટી પૂરી કરવામાં નહીં આવે. જો આવું થશે તો આવનારા દિવસોમાં અમે ધરણા આંદોલન પણ ત્યાં કરીશું, પૂરા ગુજરાતના લોકોને જાગૃત કરીશું. એટલે આ 250 કરોડનું કૌભાંડ તો માત્ર ત્યાંનું છે. નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પોતે પ્રભારી મંત્રી હતા, જલારામ એન્ટરપ્રાઇઝ જે સૌરાષ્ટ્રની એજન્સી હતી, એમણે નર્મદા જિલ્લામાં પણ 2 વર્ષ દરમિયાન 400 કરોડનું કૌભાંડ કર્યું છે. જો એમની તપાસ કરવામાં આવશે તો એમાં પણ બચુભાઈ ખાબડનું નામ સીધી સોડવણીમાં બહાર આવે એવું છે અને જલારામ એન્ટરપ્રાઇઝનું પણ કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે. ચેતરભાઈ, આમાં જે ફરિયાદી જે હતા, અધિકારીઓ જે તપાસ કરી, એ લોકોની બદલી કરી દેવામાં આવી હતી, તો એ બાબતે શું કહેશો? ગુજરાત સરકારે ઝીરો ભ્રષ્ટાચારની વાત કરે છે, પણ વિધાનસભાના ગૃહમાં અમે પુરાવા સાથે રજૂ કર્યા અને એમણે પણ સ્વીકાર્યું. માન્ય જેમણે પણ કાર્યવાહી કરી એમણે પણ સ્વીકાર્યું છે અને આજે કાર્યવાહી થાય છે. પણ આ કાર્યવાહી હાલ પણ નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય. એ કોઈ પણ ચમરબંધી હોય, અધિકારી હોય, નેતા હોય કે કોઈ પણ હોય, એમના પર પણ કાર્યવાહી થાય. એજન્સી વાળાને પણ ધરપકડ હજુ થઈ નથી. તો હું પૂરી જવાબદારી અને ગંભીરતાથી સરકારને કહેવા માંગુ છું, આમાં તાત્કાલિક કાર્યવાહી કરો, નહીં તો આવનારા દિવસોમાં દાહોદ નિયામકની કચેરીનો ઘેરાવો કરવાનો થશે, ધરણા પ્રદર્શન કરવાના થશે. તો સમગ્ર ગુજરાતમાં અમે કરીશું. જો આમના પર કાર્યવાહી નહીં થાય તો કાર્યવાહી કરવાની અમારી સંપૂર્ણ સરકારમાં માંગ કરીએ છીએ. ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જંબુસર એપીએમસી હોલ ખાતે જૈવિક ખાતર અને પાક સંરક્ષણ અંગે સમજૂતી અપાઈ. જંબુસર તાલુકાના પ્રદેશ કિસાન મોરચા સદસ્ય કમલેશભાઈ પટેલ અને તેમની ટીમ તાલુકાના ધરતીપુત્રો માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહે છે. જંબુસર એપીએમસી હોલ ખાતે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તાલુકાના ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધે અને પાક સંરક્ષણ અંગે સવિસ્તાર માહિતી મળી રહે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેટ મેનેજર રાજશેખર વ્યાજપેયી, એરિયા સેલ્સ મેનેજર મનોજસિંહ, અમરજીતસિંહ, સેલ્સ ઓફિસર જિગ્નેશ તલપડા, કમલેશભાઈ પટેલ, કુલદીપસિંહ યાદવ, તાલુકા પ્રમુખ મિલેન્દ્રસિંહ રાઠોડ, પ્રમોદસિંહ રાઠોડ, હરદીપસિંહ, જ્યોતિષભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જંબુસર તાલુકાની જમીનની માહિતી લઈ તથા ધરતીપુત્રોની જમીનની ગુણવત્તાને ધ્યાને લઈ કઈ જમીનમાં કયો સુધારો લાવવો જેથી મબલક પાક ઉતરી શકે અને ખેડૂત આર્થિક રીતે પગભર થાય તથા જમીનમાં પાણી ઉતરી શકે અને રોકાઈ શકે તે માટે પાણી ઉતારની પદ્ધતિ સમજાવી હતી. આ સહિત જૈવિક ખાતરની સવિસ્તાર માહિતી આપી પાક સંરક્ષણ અંગે સમજાવી તેના ફાયદા જણાવ્યા હતા. આ સહિત જંબુસર તાલુકા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ, જે અંતર્ગત તમામ ખેડૂત ખાતેદાર મિત્રોએ ફરજિયાત ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા અને કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જીતેશભાઈ રાઠવા, ચંદ્રકાંત મકવાણા, વિજયભાઈ ગલચર, ધર્મેન્દ્રસિંહ સિંધા સહિત મોટી સંખ્યામાં જંબુસર તાલુકાના ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા. केमिकल खेती को कैसे कम करके केमिकल निकल करके जैविक खेती को बढ़ावा देना है और इसी उद्देश्य के नाते हम लोगों ने यहाँ पे जो आयोजन किया और जो प्रशिक्षण दिया और ये उम्मीद जताई कि हमारे किसान भाई अपने आने वाली खरीफ की खेती से पहले डिमॉन्स्ट्रेशन करें और उसके लाभ को देखें खुद अपनी आंखों से और निश्चित तौर से चाहे वो 1 गुंठा में हो, चाहे वो 1 बीघा में हो, चाहे वो 1 एकड़ में हो, वो केमिकल फ्री खेती हमारी प्रकल्प संजीवनी जो हमारी ज़ेडेक्स की जो पद्धति है उसको अपनाएं और खेती में क्वालिटी बढ़ाएं और शुद्ध लाभ को भी बढ़ाएं. तो ऐसा हम लोग का मानना है और यही अपेक्षा हम करते हैं कि हमारे साथ साथी हमारे किसान भाई इसको अपनाएंगे. धन्यवाद. ડભોઈ પણસોલી વસાહત પાસે કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય 2ને ઈજા થઈ હતી. ડભોઈ પણસોલી વસાહત પાસેથી વડોદરાના પ્રકાશ ગોહિલ અને અન્ય 2 સાથે વડોદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કાર
ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકા સાથે ઝાડ સાથે ભટકાઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર 27 વર્ષીય વડોદરાના યુવાન પ્રકાશ ગોહિલના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તો કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા ડભોઈ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાંસોડ ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું હાંસોટ. ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હાંસોટ નગર. જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસી ઉપર થયેલ હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલ ગૌરવને વધારવા માટે કાકાબા હોસ્પિટલથી હાંસોટ સર્કલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત યાત્રાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. હાંસોટ અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન તથા તાલુકાના ભાજપના કાર્યકરો તથા તાલુકાના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે આતંકવાદીઓને એ કલ્પના પણ નહીં કરી શકે એવો અમે એને જવાબ આપીશું. અને આતંકવાદીઓના આકા જે પાકિસ્તાનમાં સ્થિત એમના જે 9 બંકરો હતા એ આતંકવાદીઓના 9 બંકરોને નેસ્ત નાબૂદ કર્યા અને 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. આપણા દેશની ત્રણેય પાંખો નૌકાદળ, ભૂમિદળ અને એરફોર્સ આ ત્રણેય સેનાના જવાનોએ જે અપ્રતિમ સાહસ, શૌર્ય અને વીરતા દાખવી એને બિરદાવવા માટે આપણે આજે દેશમાં તિરંગા યાત્રા સમગ્ર દેશમાં થઈ રહી છે. અને આજે હાંસોટ મુકામે પણ અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, અહીંના હાંસોટના તાલુકાના પ્રમુખ તેમજ અન્ય બહેનો ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનો ખૂબ ખૂબ આભાર. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચ દ્વારા શહેરી આરોગ્ય કેન્દ્ર લાલબજારના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન શ્રીજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ કેમ્પમાં પથરી, આધાશીશી, તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, શારીરિક દુખાવો, પેટના રોગો, મેલેરિયા, એસિડિટી, ચામડીના રોગો તથા ડીએમ, બીપી ચેકઅપ તથા એનિમિયા ચેકઅપ કરી દર્દીઓને જરૂરી દવા ફ્રી આપવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર વિધિ પટેલ, ડોક્ટર પ્રિયંકા પરમાર, ડોક્ટર ભાવેશા શાહ, ડોક્ટર ડિમ્પલ અંગનાનીએ નિઃશુલ્ક સેવા આપી હતી. સંજય તલાટી, ગિરીશ પટેલ, જયેશ શાહ, ભાવેશ શાહ, કમલ શાહ, અશોક જાદવ, ક્ષિતિજ પંડ્યા, વિનોદ જાદવ તથા અન્ય સભ્યોના સાથ સહકાર થકી સફળ આયોજન શક્ય બન્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો. સમસ્ત વચનાથ ગ્રામ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સર્વજ્ઞાતિ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ 2025ના પ્રથમ અને દ્વિતીય ચરણમાં થઈ કુલ 41 નવદંપતીઓએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં દિગ્વિજયસિંહ ચૌહાણ સાથે અજયસિંહ રાણા, એમડી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તથા ભરૂચ વિવિધ ગામના સરપંચો, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી તથા નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રવીણસિંહ ચૌહાણ સહિતના તમામ આયોજકોને અભિનંદન પાઠવી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય સૈનિકો પોતાની અવિશ્વસનીય હિંમત અને બહાદુરીથી દેશની સરહદોનું રક્ષણ કરે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માતૃભૂમિની સેવામાં તૈનાત રહે છે. આવા બહાદુર સૈનિકોને સન્માન અને સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી વડોદરા રેલવે ડિવિઝન દ્વારા પહેલ કરવામાં આવી છે. રેલવે મંત્રાલય તરફથી મળેલી સૂચનાઓનું પાલન કરીને વડોદરા ડિવિઝન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ડિવિઝનના તમામ મુખ્ય સ્ટેશનો જેમ કે અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, છાયાપુરી, આણંદ, નડિયાદ, ગોધરા, એકતાનગર વગેરેના પ્લેટફોર્મ પર સ્થિત વેઇટિંગ રૂમ સીટ અને બેન્ચ પર સૈનિકો માટે ખાસ જગ્યા અનામત રાખવામાં આવે છે. આ બાબતે સંબંધિત સુપરવાઇઝરોને પણ સૂચના આપવામાં આવી છે કે આ બેઠકો હંમેશા સૈનિકો માટે અનામત રહે. આ પહેલ માત્ર સૈનિકોનું સન્માન જ નહીં પરંતુ મુસાફરોમાં દેશભક્તિ અને સૈનિકો પ્રત્યે આદરની ભાવનાને પણ પ્રોત્સાહન આપશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લેનાર 5 ઝડપાયા. લીધેલા રૂપિયા આપવા માંગતા યુવાન અને તેની પત્નીને બંધક બનાવી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતી ભગાડી જવાની રીસ રાખી અપહરણ કરનાર 2 ઝડપાયા. દાહોદથી બંને આરોપીઓને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી બોલેરો ગાડી સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં ભાડુઆત નોંધણી અને પરપ્રાંતીય મજૂર વેરિફિકેશન મામલે પોલીસની વિશેષ ઝુંબેશ. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર 221 લોકો સામે ગુના દાખલ.
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે 3 વીઘામાં મરચાની ખેતી કરી 5 થી 6 લાખનો નફો મેળવ્યો. રાસાયણિક ખેતી કરીને જમીનને બગાડવા કરતાં પ્રાકૃતિક ખેતી કરીને જમીનને બચાવીએ, આવનાર પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત બનાવીએ અને નફો પણ મેળવીએ. દીક્ષિત રમેશભાઈ દેસાઈ. અંકલેશ્વરમાં ભારતીય સૈન્યના શૌર્યને વધાવતી તિરંગા યાત્રા. રાષ્ટ્રીય એકતા અને સૈનિકોની સાહસની જીત વધાવી લેતા અંકલેશ્વર ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. ભરૂચના ચાવજ ખાતે 34 લાખનો સીસી રોડ સહિત 53 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.